નમસ્કાર મિત્રો, અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની પોઝિટિવ વિચાર શ્રેણીમાં આજના યુગમાં હું દરેકના જીવન સાથે જોડાયેલી સત્યતા સ્ટ્રેસ એટલે કે ટેન્શન એટલે તણાવ વિશે વાત કરીશું. તણાવ એ જીવનનો એક અનિવાર્ય ભાગ છે અને જીવનના દરેક ક્ષેત્રમાં નોકરી કે ધંધામાં માનસિક ટેન્શન કે તણાવ રહેશે. જો તમે પૈસા કમાવા જશો તો ત્યાં પણ તણાવ આવશે. કોઈ પણ નવો સંબંધ જ્યારે શરૂ થાય છે ત્યારે તેની અંદર પણ તણાવ છુપાયેલું હોય છે. તે ક્યારે બહાર આવશે એ આપણને ખબર હોતી નથી. તેથી હંમેશા યાદ રાખજો કે કામ, પૈસા હોય કે સંબંધો મેળવવા હોય તો તણાવને સ્વીકારવો જ પડશે. જીવનમાં દરેક દોડની સાથે તણાવ જોડાયેલો જ હોય છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તણાવ વગરનું જીવન જીવી શકતી નથી. તેથી તણાવનું સંચાલન કરવું એ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. જ્યારે આપણે કોઈ નવો બિઝનેસ, નવી ફેક્ટરી કે કોઈ નવું કામ શરૂ કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે પહેલા જ દિવસથી આપણને મોટી સફળતા મળી જાય. દરેક ક્લાયન્ટ આપણને મોટો બિઝનેસ આપી દે. અપેક્ષાઓ રાખવી સારી બાબત છે, પણ જ્યારે પરિણામ આપણી ઈચ્છા મુજબ નથી મળતું ત્યારે આપણે તણાવમાં આવી જઈએ છીએ. શરૂઆતમાં થોડા મહિના કે થોડા વર્ષો કદાચ બિઝનેસ ન પણ મળે, પણ તેનો અર્થ એ નથી કે તમે ધીરજ ગુમાવી દો. જે ક્ષણે તમે ધીરજ ગુમાવશો તે જ ક્ષણે તણાવ તમારા જીવનમાં પ્રવેશી જશે. સફળતા ક્યારેય રાતોરાત નથી મળતી. સફળતા માટે એક વિઝન, સખત મહેનત અને પરિસ્થિતિને માન આપવાની જરૂર હોય છે. સફળતાની સફરમાં ક્યારેય એલિવેટર એટલે કે લિફ્ટ નથી હોતી, ત્યાં હંમેશા પગથિયાં જ ચડવા પડે છે. તણાવથી સફળતા સુધીની સફર માટે પરિસ્થિતિઓને માન આપીને, ધીરજ રાખીને તણાવને જીવનના એક ભાગ તરીકે સ્વીકારીને આગળ વધો અને યાદ રાખો કે મહેનત ક્યારેય એળે જતી નથી. તણાવ, સ્ટ્રેસ જીવનનો એક ભાગ છે, પરંતુ તેનું યોગ્ય સંચાલન ન કરવામાં આવે તો તે માનસિક, શારીરિક અને સામાજિક જીવનને અસર કરી શકે છે. નીચે તણાવને સફળતાપૂર્વક નિયંત્રિત કરવાના કેટલાક અસરકારક રસ્તાઓ આપેલા છે. 1. તણાવનું કારણ ઓળખો. કઈ બાબત તમને ચિંતા કે તણાવ આપે છે તે પહેલા સમજો. 2. પ્રભુ સ્મરણ અને પ્રાર્થના કરો. રોજ સવારે અને સાંજે થોડો સમય ભક્તિ, નવકાર મંત્ર અથવા ધ્યાનમાં પસાર કરો. 3. નિયમિત ધ્યાન, મેડિટેશન કરો. દરરોજ 1-5-2-0 મિનિટ ધ્યાન મનને શાંત બનાવે છે. 4. યોગ અને પ્રાણાયામ કરો. અનુલોમ વિલોમ, ભ્રામરી અને ઊંડા શ્વાસ લેવાની કસરતો ખૂબ લાભદાયી છે. 5. નિયમિત કસરત કરો. ચાલવું, યોગ, સાયકલિંગ અથવા હળવી કસરત તણાવ ઘટાડે છે. 6. પૂરતી ઊંઘ લો. દરરોજ 7-8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ ખૂબ જરૂરી છે. 7. સમયનું યોગ્ય આયોજન કરો. મહત્વના કામોને પ્રાથમિકતા આપો અને એકસાથે ઘણા કામો ન કરો. 8. મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરો. સ્ક્રીન સમય ઓછો કરવાથી મન વધુ શાંત રહે છે. 9. સંતુલિત અને પૌષ્ટિક આહાર લો. તાજા ફળ, શાકભાજી અને પૂરતું પાણી શરીર અને મનને સ્વસ્થ રાખે છે. 10. સકારાત્મક વિચારસરણી વિકસાવો. નકારાત્મક વિચારોને બદલે આશાવાદી દૃષ્ટિકોણ અપનાવો. 11. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો. પ્રેમાળ વાતચીત તણાવને ઘણો ઓછો કરે છે. 12. સંગીત, વાંચન અથવા શોખ માટે સમય કાઢો. મનગમતી પ્રવૃત્તિઓ મનને તાજગી આપે છે. 13. પ્રકૃતિ સાથે જોડાઓ. બગીચામાં ફરવું, સૂર્યોદય જોવો અને હરિયાળી વચ્ચે સમય વિતાવવો. 14. ગુસ્સા પર નિયંત્રણ રાખો. તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડો સમય શાંત રહો. 15. બીજાની સરખામણી કે દેખાદેખી કરવાનું ટાળો. પોતાની પ્રગતિ પર ધ્યાન આપો. 16. કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ કેળવો. દરરોજ જીવનમાં મળેલા આશીર્વાદો માટે આભાર માનો. 7. નાની બાબતોમાં આનંદ શોધો. જીવનની સરળ અને સુંદર ક્ષણોનો આનંદ માણો.
18 જરૂર પડે તો માર્ગદર્શન લો, પરિવાર, મિત્ર, ગુરુ અથવા માનસિક આરોગ્ય નિષ્ણાત સાથે ખુલ્લી વાત કરો. 19 સેવા અને દાનનું કાર્ય કરો, બીજાને મદદ કરવાથી આંતરિક શાંતિ અને સંતોષ મળે છે. 20 જીવનમાં સ્વીકારની ભાવના રાખો, દરેક પરિસ્થિતિ આપણા નિયંત્રણમાં નથી, તે સ્વીકારતા શીખો. અંતમાં અશ્વિન કહે, તણાવને જીવન પર હાવી ન થવા દો. આત્મવિશ્વાસ, પ્રભુમાં શ્રદ્ધા, સકારાત્મક વિચાર, નિયમિત ધ્યાન અને સંતુલિત જીવનશૈલી અપનાવીને તણાવને હરાવી શકાય છે. શાંત મન, સ્વસ્થ શરીર અને પ્રસન્ન આત્મા જ સાચી સફળતાનું રહસ્ય છે. તણાવનું સફળતાથી સંચાલન કરવાના આ રસ્તાઓ અજમાવી જુઓ. જો તમને અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની પોઝિટિવ વિચાર શ્રેણીનો આ તણાવથી સફળતા સુધીની સફર, ધ જર્ની ફ્રોમ સ્ટ્રેસ ટુ સક્સેસ નો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી તમારા બધા ગ્રુપોમાં ફોરવર્ડ કરજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.